નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીના માર્ગદર્શન અને મદદનીશ કલેક્ટર તેમજ નાંદોદ પ્રાંત અધિકારી સુશ્રી પ્રસન્નજીત કૌરની અધ્યક્ષતામાં વહીવટી તંત્રના સહયોગ સાથે સીએમએસ ફાઉન્ડેશન તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી દ્વારા હોટલ રિવર બ્લુ ખાતે જન યોજના સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે બીજા ચરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સુશ્રી કૌરે જણાવ્યું હતું કે સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સીએમએસ ફાઉન્ડેશન અને ઈસરા ટીમે સરાહનીય કામગીરી કરી છે। ગયા વર્ષે નાંદોદ તાલુકાના પાટણા ખાતેથી પ્રારંભ કરાયેલા પ્રથમ ચરણનો લાભ હજારો વંચિત પરિવારોને મળ્યો છે। આ પ્રસંગે સીએમએસ ફાઉન્ડેશનના CSR હેડ ઋષિન પટેલે જણાવ્યું હતું કે નવેમ્બર 2024થી જુલાઈ 2025 દરમિયાન યોજાયેલા પ્રથમ ચરણમાં જિલ્લાના 5 તાલુકાના 386 ગામોમાં 50,000થી વધુ લાભાર્થીઓને આવરી લેવાયા હતા। આ કામગીરીમાં 40થી વધુ તાલીમ પ્રાપ્ત સ્થાનિક યુવાનો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર, સામૂહિક શિબિર, પંચાયતો સાથે સંકલન, દસ્તાવેજમાં સહાય, મહિલા સશક્તિકરણ તથા પર્યાવરણ જાગૃતિ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા। બીજા ચરણમાં પણ વહીવટી તંત્રના સહયોગથી વધુ લોકોને યોજનાકીય લાભ પહોંચાડવામાં આવશે। ઈસરાના ચીફ ઓપરેટિંગ ઓફિસર્સ અર્પિત દુબેએ પણ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે સંસ્થાની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી। લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં સીએમએસ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, ઈસરાની ટીમ તથા અનેક લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। जन योजना सेतु एक जॉइंट इनिशिएटिव था डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के द्वारा और इसमें सीएमएस और इसरा फाउंडेशन के द्वारा इसरा फाउंडेशन का सपोर्ट था। इसमें इसका पर्पस यही था कि गवर्नमेंट की जो भी स्कीम्स होती हैं तो उसको ग्रास रूट तक पहुंचाने में वहाँ पर एक ब्रिज की तरह काम करके ये स्कीम्स को लोगों को जागरूक किया जाए कि ये स्कीम्स हैं गवर्नमेंट की और आप इसका लाभ उठा सकते हैं। पिछले 1 वर्ष में जब से ये फाउंडेशन हमारी डिस्ट्रिक्ट में काम कर रही है, करीब 50,000 से ज़्यादा फैमिलीज़ जो हैं वो इस स्कीम के मतलब इस पूरे इनिशिएटिव का उनको लाभ मिला है। फ़ेज़ 1 का सक्सेसफुल कंप्लीशन हुआ है आज और हम होप करते हैं कि फ़ेज़ 2 में ज़्यादा से ज़्यादा लोगों को जोड़ाकर ज़्यादा से ज़्यादा बेनिफिट उनको मिलेगा और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से फाउंडेशन को इसके लिए पूरा सपोर्ट रहे। नर्मदा जिला में अमे गई साल એટલે 2024 નવેમ્બરથી આ કામ શરૂ કર્યું અને લગભગ 50,000 લોકોને સરકારશ્રીની અલગ અલગ યોજનાઓમાં જોડ્યા। એ ફેઝ 1 હતો। હવે ફેઝ 2માં અમે કલેક્ટરશ્રીના કોઓર્ડિનેશન સાથે અમે યોગ્ય યોજનાઓ સુધી જઈ રહ્યા છીએ જ્યાં લોકોને સીધા બેનિફિટ મળે, જેમ કે વિધવા સહાય યોજના, પેન્શન યોજના, ઇન્સ્યોરન્સની યોજનાઓ, ખેતી અને ખેતી લાયક જે યોજનાઓ છે। એ ઉપરાંત આપણો સમાજ આદિવાસી સમાજ છે। આદિવાસી વિભાગ દ્વારા પણ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક કાગળોની પૂરતા ન હોય કે પ્રોસેસની જાણકારી ન હોય તો લોકો યોજના સુધી પહોંચી નથી શકતા। તો અમારો સીએમએસ ફાઉન્ડેશનનો જન યોજના સેતુ પ્રકલ્પ દ્વારા એક જ ઉદ્દેશ્ય હોય છે કે જે પ્રશાસન દ્વારા મહેનત કરવામાં આવે છે એમાં અમે વેલ્યુ એડિશન કરીએ અને નવા વોલેન્ટિયર્સ તૈયાર કરી અને લોકોને એ યોજનાઓ સુધી પહોંચાડીએ, જેથી સરકારશ્રીના જે અંતિમ તબક્કાના જે ગોલ છે એ ગોલ અચીવ કરવામાં પણ મદદ થઈ શકે અને એમાં અમે CSR વતી ભાગીદાર થઈ શકીએ। પહેલાં અમે વરસાદીની ખેતી કરતા હતા, તેમાં તુવેર, ડાંગર ને કપાસ એવું થતું હતું। હવે પેલું બાગાયતી ખેતી માટે મને બોર સહાયની મોટર મળેલ છે, તેમાં હું પાણી પાઈને બાગાયતની ખેતીમાં કેળો, પપૈયાને એવું અન્ય પાક અમે બનાવી લઈએ છીએ। એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મને સરકાર તરફથી સહાયમાં 6,000નો મોબાઈલ સહાય મળેલી છે। એ બાબતે મને ખૂબ આનંદ થાય છે। આજની મિનિટે મને બધાને પણ કહું છું કે સરકારશ્રીનો લાભ લો અને સારી રીતે એનો ઉપયોગ કરો અને વિકાસમાં ભાગીદાર થાઓ, એ જ મારી શુભેચ્છા।